જ્યારે કોઈ દર્દીનું હાડકું તૂટે છે ને ત્યારે હોસ્પિટલની પ્રક્રિયા એકદમ સ્પષ્ટ હોય છે. મતલબ એક્સરે મશીનમાંથી એક રિપોર્ટ બહાર આવે અને તેમાં એકદમ સ્પષ્ટ સફેદ તિરાડ દેખાય. હા, બિલકુલ. અને ડોક્ટર બસ એના પર આંગળી મૂકીને કહે છે કે જુઓ, અહીં તકલીફ છે. બરાબર. એટલે બધું જ એકદમ ગણતરીપૂર્વકનું અને મિકેનિકલ લાગે છે. કાં તો હાડકું તૂટેલું છે અથવા નથી તૂટેલું. દર્દી દવા લે છે અથવા પ્લાસ્ટર કરાવે છે અને અપેક્ષા રાખે છે કે તે સીધી જઈને એ તૂટેલી જગ્યાને ફિક્સ કરી દેશે. સાચી વાત છે. આ વિચાર ખરેખર બહુ જ રાહત આપનારો છે. આપણો માનવ સ્વભાવ જ એવો છે કે જેને આંખોથી જોઈ શકાય અને જેને અલગ અલગ કેટેગરીમાં વહેંચી શકાય તેની પર આપણને વધુ વિશ્વાસ બેસે છે. શારીરિક ઈજાઓમાં આ ગણતરીઓ કામ પણ કરે છે. પણ જ્યારે આપણે ફાર્માકોલોજીની દુનિયામાં પ્રવેશીએ છીએ, એટલે કે ઔષધ વિજ્ઞાનની દુનિયામાં, અને ખાસ કરીને હોમિયોપેથિક ફાર્માકોલોજીના અનોખા દૃષ્ટિકોણથી આ બાબતને જોઈએ છીએ, તો પેલું એક્સરે મશીન અચાનક કામ કરતું બંધ થઈ જાય છે. અરે, એકદમ સાચું. કારણ કે અહીં રોગ અને દવાની અસરોનો એક એવો લેન્ડસ્કેપ સામે આવે છે જે બહુ જ જટિલ અને લગભગ અદૃશ્ય છે. બરાબર છે. તો આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણું મિશન એ જ છે કે દવાઓ માનવ શરીર સાથે ખરેખર કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે તે આપણે સમજવું છે. આ માત્ર કોઈ કેમિકલને શરીરમાં નાખવાની કે ફેક્ટરીમાં ઉત્પાદન કરવાની વાત નથી. બહુ જ સૂક્ષ્મ સંવાદને ઉકેલવાનું છે આજે. બરાબર. તો શરૂઆત મૂળભૂત ખ્યાલથી કરીએ. આ ફાર્માકોલોજી શબ્દ બે ગ્રીક શબ્દો પરથી ઉતરી આવ્યો છે. ફાર્માકોન એટલે કે દવા અને લોગોસ એટલે કે જ્ઞાન અથવા અભ્યાસ. આ શાબ્દિક અર્થ ભલે સરળ લાગતો હોય પણ તેનું વિજ્ઞાન બહુ વિશાળ છે. આ માત્ર કોઈ લેબોરેટરીમાં બેસીને અણુઓ ભેગા કરવા પૂરતું સીમિત નથી. એટલે ફાર્માકોલોજી એ જીવંત સજીવો પર દવાની અસરોનો સંપૂર્ણ અભ્યાસ છે. હા, એટલે જ્યારે કોઈ ઔષધિ માનવ શરીરમાં પ્રવેશે છે ત્યારે એક્ઝેક્ટલી શું થાય છે? હા, ત્યારે કોષોના સ્તરે કે અંગોના સ્તરે અને સમગ્ર માનસિક સ્થિતિ પર કેવી પ્રક્રિયાઓ શરૂ થાય છે તે આ વિજ્ઞાનનો મુખ્ય વિષય છે. તો આ આખી પ્રક્રિયાને સમજવા માટે દવાની સફર ક્યાંથી શરૂ થાય છે તે જાણવું જરૂરી બને છે. આપણા સ્ત્રોતો દર્શાવે છે કે ફાર્માકોલોજીને મુખ્યત્વે બે શાખાઓમાં વહેંચવામાં આવે છે. જી. પહેલી શાખા છે ફાર્માકોગ્નોસી. આ એક લેટિન શબ્દ ગ્નોસિયા એટલે કે જ્ઞાન પરથી આવ્યો છે. હવે આ શાખા મૂળભૂત રીતે જમીન સાથે જોડાયેલી છે. બરાબર. જેમાં કાચી દવાઓનો અભ્યાસ થાય છે. હા, એ જ. તેમાં વનસ્પતિ અને પ્રાણી સ્ત્રોતોમાંથી મળતી કાચી દવાઓ, જેને આપણે ક્રૂડ ડ્રગ્સ કહીએ છીએ, તેનો અભ્યાસ થાય છે. કોઈ ચોક્કસ ઔષધીય છોડ જંગલના કયા ખૂણામાં ઉગે છે અથવા તેનો ઇતિહાસ શું છે, તેને કઈ ઋતુમાં એકત્રિત કરવો જોઈએ, અને તેની ખેતી કેવી રીતે થાય છે અને તેની શુદ્ધતા કેવી રીતે જાળવવી, આ બધું જ ફાર્માકોગ્નોસીમાં આવે છે. ઓકે, પણ પછી બીજી શાખા કઈ છે? ફાર્માકોગ્નોસી એ પાયો છે, પણ ત્યારબાદ જે બીજી શાખા આવે છે ફાર્માકોડાયનેમિક્સ, તે સૌથી વધુ નિર્ણાયક છે. અચ્છા. ફાર્માકોડાયનેમિક્સ એ જીવંત, સ્વસ્થ અને બીમાર માણસો પર દવાઓની વાસ્તવિક અસરોનો અભ્યાસ કરે છે. અને હોમિયોપેથીના સંદર્ભમાં આ શાખાનું મહત્વ અનેક ગણું વધી જાય છે. એવું કેમ? કારણ કે હોમિયોપેથિક ઔષધ વિજ્ઞાનનો આખો પાયો જ થિયરી ઓફ ડાયનેમિઝમ પર ઉભેલો છે. આ સિદ્ધાંત માને છે કે દરેક ઔષધિની અંદર રોગમુક્ત કરવાની એક પ્રચંડ શક્તિ છુપાયેલી હોય છે, જે તેના કાચા સ્વરૂપમાં સુષુપ્ત એટલે કે લેટન્ટ અવસ્થામાં હોય છે. અરે વાહ! એટલે આ બંને શાખાઓ વચ્ચેનો સંબંધ સમજવા માટે આપણે એક રૂપક વિચારી શકીએ. હું એવું વિચારતો હતો કે શું આપણે એમ કહી શકીએ કે ફાર્માકોગ્નોસી એ કોઈ શેફ માટે યોગ્ય શાકભાજી અને મસાલા શોધવા જેવું છે? હા, બહુ સરસ ઉદાહરણ છે. અને ફાર્માકોડાયનેમિક્સ એ ખાતરી કરવા જેવું છે કે તે ભોજન ખાધા પછી આપણા શરીર પર તેની કેવી અસર થશે. મતલબ, શાકભાજી ગમે તેટલા સારા હોય, પણ ખાધા પછીની અસર જ મહત્વની છે ને? આ રૂપક બિલકુલ સચોટ છે. અહીં રસપ્રદ વાત એ છે કે જેમ ભોજનની અસર દરેક વ્યક્તિ પર અલગ અલગ હોય છે, તેમ ફાર્માકોડાયનેમિક્સનો મુખ્ય હેતુ દવાની માત્ર સામાન્ય અસરો નહીં પણ તેની વ્યક્તિગત અસરોનો અભ્યાસ કરવાનો છે. ઓહ, એટલે દરેક માણસ માટે અલગ? હા, એક જ ઔષધિ અલગ અલગ શારીરિક પ્રકૃતિ ધરાવતા લોકો પર કેવી વિશિષ્ટ અસરો ઊભી કરી શકે છે તે જાણ્યા વિના હોમિયોપેથિક ચિકિત્સા શક્ય જ નથી. તો
અહીં મારો એક મોટો તાર્કિક પ્રશ્ન છે. જો જંગલમાંથી કોઈ કાચી ઔષધિ લાવીને તેને તૈયાર કરી દેવામાં આવી તો વિજ્ઞાનીઓને કેવી રીતે ખબર પડે કે આ ચોક્કસ દવા કયા રોગ સામે લડશે? બહુ જ સારો પ્રશ્ન છે. આ જાણવા માટે દવાની રોગ પેદા કરવાની શક્તિ એટલે કે પેથોજેનેટિક પાવર નક્કી કરવો પડે. રોગ પેદા કરવાની શક્તિ, રોગ મટાડવાની નહીં? હા, રોગ પેદા કરવાની શક્તિ. આ પાવર માપવા માટે વૈજ્ઞાનિકો મુખ્યત્વે 3 રસ્તા અપનાવે છે. પહેલો રસ્તો ખૂબ જ જાણીતો છે, એટલે કે લેબોરેટરી પ્રયોગો. ઉંદર, સસલા, વાંદરા, આર્માડિલોઝ અને ગિની પિગ્સ જેવા પ્રાણીઓ પર અલગ અલગ માત્રામાં દવાઓનું પરીક્ષણ કરવામાં આવે છે. પણ જો આપણે હમણાં જ વાત કરી કે દવાઓની વ્યક્તિગત અસરો જાણવી જરૂરી છે, તો આ પ્રાણી પ્રયોગોમાં તો બહુ મોટી ખામી છે ને? મતલબ એક આર્માડિલો લેબોરેટરીમાં બેસીને એવું તો ન જ કહી શકે કે મને માથાની જમણી બાજુ ભયંકર દુખાવો થઈ રહ્યો છે. હા, અને જ્યારે કોઈ જોરથી બોલે છે ત્યારે તે દુખાવો વધી જાય છે એવું પણ પ્રાણી ના કહી શકે. એકદમ સાચું. પ્રાણીઓ માત્ર શારીરિક ફેરફારો બતાવી શકે છે, પણ માનસિક કે સંવેદનાત્મક લક્ષણો નહીં. એટલે જ આ મર્યાદાને કારણે વિજ્ઞાનને માનવ અસરો સમજવા માટે અન્ય રસ્તાઓ શોધવા પડ્યા. બીજી પદ્ધતિ છે ઝેરી અસરોના તારણો અથવા ટોક્સિકોલોજીકલ ફાઇન્ડિંગ્સ. આ પદ્ધતિમાં દવાઓની સીધી અને ગંભીર અસરોનો અભ્યાસ થાય છે. આને પોઈઝનિંગ અને ઓવરડોઝિંગ કહેવાય છે ને? બિલકુલ. અને 2 ભાગમાં વહેંચી શકાય. પોઈઝનિંગના કિસ્સાઓ ત્યારે જોવા મળે છે જ્યારે કોઈ સામાન્ય સ્વસ્થ વ્યક્તિ અજાણતા કોઈ ઝેરી પદાર્થ ગળી જાય છે. અને ઓવરડોઝિંગ ત્યારે થાય છે જ્યારે કોઈ બીમાર દર્દી ભૂલથી પોતાની નિયત દવા મોટા પ્રમાણમાં લઈ લે છે. ડોક્ટર રિચર્ડ હ્યુઝ નોંધે છે કે આ પ્રકારના અકસ્માતોમાંથી મળતા અવલોકનો તબીબી જગત માટે બહુ જ કિંમતી હોય છે. હા, તેનાથી ખબર પડે છે કે કોઈ પદાર્થ શરીરના કયા અંગોમાં એનાટોમિકલ અને ફિઝિયોલોજીકલ ફેરફારો અથવા નુકસાન કરી શકે છે. છતાં જોવા જઈએ તો ઓવરડોઝિંગ કે પોઈઝનિંગ એ તો બહુ જ આત્યંતિક પરિસ્થિતિઓ છે ને? મતલબ તેનાથી દવાની કોઈ સૂક્ષ્મ અસરો તો જાણવા નથી જ મળતી. સાચી વાત. એટલે અહીંથી ત્રીજી અને હોમિયોપેથીની સૌથી મુખ્ય પદ્ધતિનો જન્મ થાય છે, જેને હોમિયોપેથિક ડ્રગ પ્રૂવિંગ્સ એટલે કે માનવ પરીક્ષણ કહેવાય છે. હા, ડોક્ટર સેમ્યુઅલ હાનીમેને તેમના પુસ્તક ઓર્ગેનનના એફોરિઝમ 108માં આનો ઉલ્લેખ કર્યો છે. અને જ્યારે આનો વિચાર આવ્યો ત્યારે તે એકદમ ક્રાંતિકારી વિચાર હતો. તેમનો તર્ક એવો હતો કે દવાઓની સાચી અને સંપૂર્ણ અસર જાણવાનો એકમાત્ર રસ્તો એ છે કે તે દવાઓ સ્વસ્થ માણસો પર અજમાવવી. સ્વસ્થ માણસો પર? ચાલો, અલગ અલગ ઉંમર અને જાતિના સંપૂર્ણ સ્વસ્થ લોકોને વિવિધ માત્રામાં દવાઓ આપીને તેમનામાં કૃત્રિમ રીતે રોગના લક્ષણો ઊભા કરવામાં આવે છે. અહીં દવાઓને કૃત્રિમ રોગ પેદા કરનાર તત્વો કહેવામાં આવે છે. પણ જો તાર્કિક રીતે વિચારું તો એક સ્વસ્થ વ્યક્તિ જાણી જોઈને દવા લઈને પોતાના શરીરમાં રોગ શા માટે ઊભો કરે? આ વિચાર સામાન્ય સમજથી તદ્દન વિપરીત લાગે છે. આપણે તો હંમેશા દવાઓનો ઉપયોગ રોગ મટાડવા માટે કરીએ છીએ ને, રોગ પેદા કરવા માટે નહીં. પહેલી નજરે આ વિરોધાભાસી લાગે છે, પણ તેની પાછળનું વિજ્ઞાન બહુ જ ચોક્કસ છે. ડોક્ટર રિચાર્ડ હ્યુજીસ દ્વારા વર્ણવેલ હોમિયોપેથિક મટીરિયા મેડિકાનો આ સૌથી મજબૂત પાયો છે. કેવી રીતે? જો કોઈ રોગી વ્યક્તિ પર દવાનું પરીક્ષણ કરવામાં આવે તો એ નક્કી કરવું લગભગ અશક્ય બની જાય છે કે શરીરમાં દેખાતા નવા લક્ષણો દવાના છે કે દર્દીના પોતાના રોગના. અચ્છા, હા, એ વાત તો છે. એટલે સ્વસ્થ માણસના શરીરને એક કોરી સ્લેટ તરીકે જોવામાં આવે છે. જ્યારે એક સ્વસ્થ વ્યક્તિ દવા લે છે ત્યારે તે પોતાના શરીરમાં થતા નાનામાં નાના ફેરફારો અને માનસિક ઉતાર ચઢાવની સચોટ નોંધ આપી શકે છે. એટલે કે કાનમાં થતો ઝીણો અવાજ હોય કે અમુક ચોક્કસ સમયે લાગતી ઠંડી હોય કે પછી કોઈ ખાસ પ્રકારનો ડર હોય, આ બધું જ રેકોર્ડ થાય છે? બિલકુલ. આ કૃત્રિમ રોગના લક્ષણો જેટલી ચોકસાઈથી નોંધાશે, ભવિષ્યમાં કોઈ બીમાર દર્દીના વાસ્તવિક રોગ સાથે તેને મેચ કરીને મટાડવાનું એટલું જ સરળ બનશે. ઓકે, હવે આ સમજૂતીથી આખી વાતનો અર્થ સ્પષ્ટ થઈ જાય છે. રોગની ભાષા સમજવા માટે માણસના શરીરને જ લેબોરેટરી બનાવવી પડે. તો હવે જ્યારે આ દવા શરીરમાં પ્રવેશે છે ત્યારે તે ખરેખર કઈ રીતે કામ કરે છે?
આપણા સ્ત્રોતો જણાવે છે કે ઔષધિઓ સજીવો પર 3 પ્રકારે ક્રિયા કરે છે: યાંત્રિક ક્રિયા, રાસાયણિક ક્રિયા અને ગતિશીલ ક્રિયા. હા, જો યાંત્રિક ક્રિયા એટલે કે મિકેનિકલ એક્શનની વાત કરીએ તો આ પદ્ધતિ થોડી પ્રાચીન અને આક્રમક લાગે છે. તે દવાના વજન, કદ અથવા ભૌતિક ગુણધર્મો પર આધારિત છે. હા, ડોક્ટર રિચાર્ડ હ્યુજીસના નોંધ્યા મુજબ જૂના સમયમાં જ્યારે આંતરડામાં ગંભીર અવરોધ ઊભો થતો ત્યારે દર્દીને પારો એટલે કે મર્ક્યુરી આપવામાં આવતો. બાપરે, પારો! હા, પારાનું વજન એટલું વધારે હોય છે કે તે પોતાના ગુરુત્વાકર્ષણ બળ અને ભારથી જ આંતરડાનો રસ્તો બળજબરીથી ખોલી નાખતો. આ તો જાણે કોઈ પ્લમ્બર બંધ પાઇપમાં ભારે વજન નાખીને કચરો સાફ કરે તેવું લાગે છે. અન્ય ઉદાહરણોમાં આંતરડાના કીડા દૂર કરવા માટે મ્યુક્યુના પ્રોરિયન્સનો ઉપયોગ અને ઉલટી કરાવવા માટે મોટા ડોઝમાં ફાઇટોલાકાનો ઉપયોગ પણ સામેલ છે. આ બધી યાંત્રિક ક્રિયાઓ શરીર સાથે એક પ્રકારનું બળજબરીભર્યું વર્તન છે. રાસાયણિક ક્રિયા આનાથી થોડી વધુ સૂક્ષ્મ છે, જે શરીરની પેશીઓ અને દવાના અણુઓ વચ્ચેના સીધા રાસાયણિક આકર્ષણ પર કામ કરે છે. એસિડિટી ઘટાડવા માટે આલ્કલીનો ઉપયોગ તેનું ઉત્તમ ઉદાહરણ છે. પણ આ બંને ક્રિયાઓ તો ભૌતિક નિયમો પર ચાલે છે ને? બિલકુલ. હોમિયોપેથીનું અસલી કાર્યક્ષેત્ર છે ગતિશીલ અથવા ડાયનેમિક ક્રિયા. આ અસરોને વજન, કદ કે રાસાયણિક બોન્ડ્સના આધારે સમજાવી શકાતી નથી. તે સીધી સજીવની જીવન શક્તિ અથવા વાઇટલ ફોર્સ સાથે સંકળાયેલી છે. આ ગતિશીલ ક્રિયા શબ્દ સાંભળવામાં થોડો રહસ્યમય અને જાદુઈ લાગે છે. પણ વિજ્ઞાનમાં જાદુ જેવું કશું હોતું નથી. ચોક્કસ કોઈ મિકેનિઝમ કામ કરતું હોવું જોઈએ. જો આને સરળ ભાષામાં સમજવું હોય તો શું આપણે આને બિલ્ડિંગના ફાયર એલાર્મ સાથે સરખાવી શકીએ? ફાયર એલાર્મ? કેવી રીતે? હું સમજવા માંગુ છું. જુઓ, જ્યારે ફાયર એલાર્મ વાગે છે ત્યારે એલાર્મનો અવાજ જાતે જઈને આગ નથી બુઝાવતો. તે અવાજ માત્ર એક માહિતી અથવા સિગ્નલ છે જે બિલ્ડિંગની સિક્યોરિટી સિસ્ટમ અને સ્પ્રિન્કલર્સને સક્રિય કરે છે. અને પછી સિસ્ટમ જાતે જ આગ પર કાબૂ મેળવે છે. તો શું દવાઓની ગતિશીલ ક્રિયા પણ આ જ રીતે કામ કરે છે? અરે વાહ! આ ફાયર એલાર્મનું ઉદાહરણ ગતિશીલ ક્રિયાને સમજવા માટે સર્વશ્રેષ્ઠ છે. દવા ખરેખર રોગ સામે સીધી લડાઈ નથી કરતી. તે જીવનશક્તિને માહિતી આપે છે અને તેને સક્રિય કરે છે. રોગમુક્તિની વાસ્તવિક પ્રક્રિયા તો શરીરની પોતાની પ્રાણશક્તિ જ પૂરી કરે છે. બહુ રસપ્રદ. કેરોલ ડનહામ નામના નિષ્ણાતે આ ગતિશીલ અસરોને વધુ સ્પષ્ટ રીતે સમજાવવા તેને 2 ભાગમાં વહેંચી છે: જેનેરિક અને સ્પેસિફિક. ઓકે. જેનેરિક અસરો સામાન્ય હોય છે, જેમ કે આર્સેનિકમનો ડોઝ ઉલટી, ઝાડા અને ઠંડો પરસેવો લાવશે. આ A ક્લાસની દવાઓનો સામાન્ય સ્વભાવ છે. પણ સ્પેસિફિક અસર એટલે દવાની એ બારીક ખાસિયત જે વ્યક્તિની પોતાની સંવેદનશીલતા અને માત્રા સાથે પ્રતિક્રિયા આપીને એક અનોખું પરિણામ આપે છે. અને જ્યારે આ ગતિશીલ ક્રિયા અથવા સિગ્નલ શરીરની અંદર જાય છે ત્યારે એક જબરદસ્ત પ્રતિક્રિયા શરૂ થાય છે. આ પ્રતિક્રિયા કોઈ એકપક્ષીય નથી હોતી. તે શરીર અને દવા વચ્ચે ચાલતું એક સૂક્ષ્મ યુદ્ધ છે. હાનીમેનના ઓર્ગેનનના એફોરિઝમ 63-63માં આનો બહુ જ રસપ્રદ ઉલ્લેખ છે. હા, જ્યારે દવા શરીરમાં પ્રવેશે છે ત્યારે સૌથી પહેલા તે જીવનશક્તિમાં ખલેલ પહોંચાડે છે અને સ્વાસ્થ્યમાં ફેરફાર કરે છે. આને પ્રાથમિક ક્રિયા એટલે કે પ્રાઇમરી એક્શન કહેવાય છે. આ દવાનો સીધો હુમલો છે, બરાબર? હા, અને પ્રાથમિક ક્રિયા પૂરી થતાની સાથે જ શરીરની વાઇટલ ફોર્સ ચૂપચાપ બેસી રહેતી નથી. તે તરત જ વળતો પ્રહાર કરે છે, જેને ગૌણ ક્રિયા અથવા સેકન્ડરી એક્શન કહેવાય છે. આ આપણી જીવનશક્તિનું ઓટોમેટિક રિએક્શન છે. હા, અને સ્ત્રોતો મુજબ આ ગૌણ ક્રિયા 2 રીતે બહાર આવે છે. પહેલી છે કાઉન્ટર એક્શન, જેમાં શરીર પ્રાથમિક અસરથી બરાબર વિરુદ્ધ દિશામાં અસર પેદા કરે છે. આ કોન્ટ્રારિયા એટલે કે વિપરીતતાના સિદ્ધાંત પર આધારિત છે. સાચી વાત. આ કાઉન્ટર એક્શનને આપણે લોલક એટલે કે પેન્ડ્યુલમના ઉદાહરણથી બહુ સારી રીતે સમજી શકીએ. ધારો કે એક પેન્ડ્યુલમ બરાબર વચ્ચે સ્થિર લટકી રહ્યું છે. હવે તેને એક તરફ જોરથી ધક્કો મારવામાં આવે તો આ છે દવાની પ્રાથમિક ક્રિયા. હા, પણ પેન્ડ્યુલમ ત્યાં ઉપર હવામાં રોકાઈ જતું નથી. ગુરુત્વાકર્ષણ અને તેની પોતાની ગતિ ઊર્જાને કારણે તે આપોઆપ એટલા જ જોરથી અને એટલી જ ઝડપથી બીજી બાજુ પાછું ફરે છે.
આ પાછા ફરવાની ક્રિયા એ શરીરની કાઉન્ટર એક્શન છે. બિલકુલ. પરંતુ આ પેન્ડુલમને કાયમી સંતુલનમાં લાવવા માટે બીજી એક ગૌણ ક્રિયા કામ કરે છે, જેને ક્યુરેટિવ એક્શન એટલે કે રોગમુક્ત કરવાની ક્રિયા કહે છે. અચ્છા, એટલે જ્યારે શરીર નોર્મલ થાય ત્યારે? હા, જ્યારે જીવન શક્તિ દવાની અસરને સફળતાપૂર્વક તટસ્થ કરી દે છે અને શરીરને ફરી પાછું સંપૂર્ણ સ્વસ્થ સ્થિતિમાં લાવી દે છે, ત્યારે તેને ક્યુરેટિવ એક્શન કહેવાય. આ સિમિલિયા સિમિલિબસ ક્યુરેન્ટ્યોર એટલે કે સમાન લક્ષણો સમાન રોગને મટાડે છે તેના સિદ્ધાંત પર આધારિત છે. તો આખી પ્રક્રિયામાં ડોઝ અથવા દવાની માત્રાનું ગણિત શું છે? સ્ત્રોતોમાં એવું વાંચવા મળે છે કે ડોઝનું પ્રમાણ આખી રમત બદલી શકે છે. જો ખૂબ મોટા ડોઝ આપવામાં આવે તો પેન્ડ્યુલમને એટલો જોરથી ધક્કો લાગે છે કે પહેલાં તીવ્ર પ્રાથમિક લક્ષણો દેખાય છે અને પછી હિંસક વિરુદ્ધ લક્ષણો એટલે કે ગૌણ કાઉન્ટર એક્શન દેખાય છે. હા, અને મધ્યમ ડોઝમાં સામાન્ય રીતે માત્ર પ્રાથમિક ક્રિયા જ સપાટી પર દેખાય છે, નાર્કોટિક દવાઓ સિવાય. પણ પછી એક બહુ જ રસપ્રદ કોન્સેપ્ટ આવે છે, અતિ સૂક્ષ્મ ડોઝ અથવા ઇન્ફિનિટેસિમલ ડોઝિસ. લખ્યું છે કે આ અતિ સૂક્ષ્મ માત્રા સીધી ગૌણ રોગમુક્ત કરવાની ક્રિયા આપે છે. જી, તો શું આનો અર્થ એવો થયો કે અતિ સૂક્ષ્મ ડોઝ પેન્ડ્યુલમને કોઈ હિંસક ધક્કો માર્યા વિના માત્ર એક હળવો સ્પર્શ કરીને જ તેને સીધું કેન્દ્રમાં એટલે કે સંતુલનમાં લાવી દે છે? આ નિષ્કર્ષ 100% સચોટ છે. જ્યારે દવાનો ડોઝ ખૂબ જ સૂક્ષ્મ હોય છે ત્યારે શરીરની જીવનશક્તિ પર થતો પ્રાથમિક હુમલો એટલો નરમ અને અદૃશ્ય હોય છે કે શરીરને કોઈ આક્રમક કે હિંસક કાઉન્ટર એક્શન લેવાની જરૂર જ પડતી નથી. ઓહ, અદ્ભુત! જીવનશક્તિ માત્ર તે સિગ્નલને ઓળખી લે છે અને સીધી રોગમુક્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી દે છે. એટલા માટે જ હોમિયોપેથીમાં અતિસૂક્ષ્મ ડોઝને સૌથી સુરક્ષિત અને સૌથી વધુ અસરકારક માનવામાં આવે છે. આ નિયમો, પ્રાથમિક, ગૌણ ક્રિયાઓ અને ડોઝનું ગણિત સાંભળીને કોઈને પણ એવું લાગી શકે કે ફાર્માકોલોજીની એક ફોર્મ્યુલા તૈયાર થઈ ગઈ છે. જો આ ફોર્મ્યુલા મુજબ ચોક્કસ રોગ માટે ચોક્કસ ડોઝ નક્કી કરવામાં આવે તો શું તે દુનિયાની દરેક વ્યક્તિ પર એક સમાન રીતે કામ કરશે? વિજ્ઞાન કદાચ એમ ઈચ્છતું હોય, પરંતુ વાસ્તવિકતા સાવ અલગ છે. અને આ જ કારણ છે કે ઔષધ વિજ્ઞાન ક્યારે વન સાઇઝ ફિટ્સ ઓલ એટલે કે દરેક માટે એક જ નિયમ એવી પદ્ધતિ બની શકતું નથી. તો પછી શું થાય? આ વિવિધતાને સમજવા માટે એફોરિઝમ 117માં દર્શાવેલ ઇડિયોસિન્ક્રેસીનો ખ્યાલ સમજવો પડે. ઇડિયોસિન્ક્રેસી એટલે કોઈ વ્યક્તિની એક અતિ વિશિષ્ટ અને અત્યંત સંવેદનશીલ શારીરિક પ્રકૃતિ. અચ્છા. આ એક એવી પરિસ્થિતિ છે જ્યાં કોઈ એક સામાન્ય પદાર્થ જે મોટાભાગના લોકો માટે તદ્દન હાનિકારક હોય છે, તે અમુક ચોક્કસ વ્યક્તિઓમાં અત્યંત તીવ્ર અને ખતરનાક અસરો પેદા કરી શકે છે. આ વિભાવના રોજિંદા જીવન સાથે બહુ ઊંડાણથી જોડાયેલી છે. આપણે ઘણીવાર એવી વ્યક્તિઓને જોઈએ છીએ જે રાત્રે 12 વાગે કડક બ્લેક કોફીનો મોટો કપ પી લે છે અને પછી તરત જ પથારીમાં જઈને આરામથી ઘસઘસાટ ઊંઘી જાય છે. હા, બરાબર. તેમના વાઇટલ ફોર્સ પર કેફીનની કોઈ જ અસર થતી નથી. જ્યારે બીજી બાજુ એવી સંવેદનશીલ વ્યક્તિઓ પણ હોય છે જે સાંજે 4 વાગે સામાન્ય ચાનો એક કપ પી લે તો પણ તેમના મગજની ચેતાઓ એટલી સક્રિય થઈ જાય છે કે આખી રાત પથારીમાં પડખા ઘસતા રહે છે અને ઊંઘ આવતી નથી. આ ચા અને કોફીનું ઉદાહરણ ઇડિયોસિન્ક્રેસીને સમજવા માટે એકદમ ઉત્તમ છે. આ દર્શાવે છે કે દરેક માનવ શરીરનું બંધારણ, તેની રોગ પ્રતિકારક શક્તિ અને તેની સંવેદનશીલતા એકબીજાથી તદ્દન અલગ જ છે. એટલે જ દવાની અસર પણ અલગ હોય. હા, તેથી જ્યારે દવાની પસંદગી કરવાની હોય ત્યારે માત્ર રોગનું નામ પૂરતું નથી હોતું. દર્દીની પ્રકૃતિ, તેની ઇડિયોસિન્ક્રેસી અને તેનો વાઇટલ ફોર્સ કેવી રીતે પ્રતિક્રિયા આપશે તેનો ઝીણવટભર્યો અભ્યાસ કરવો અનિવાર્ય બની જાય છે. ખરેખર આજના વિશ્લેષણમાં ફાર્માકોલોજીની એક અદ્ભુત સફર ખેડાઈ છે. આપણે ગ્રીક શબ્દો ફાર્માકોન અને લોગોસના મૂળ અર્થથી શરૂઆત કરી. ત્યારબાદ ફાર્માકોગ્નોસીમાં કાચી દવાઓ શોધવાની વાત કરી અને ફાર્માકોડાયનેમિક્સમાં તેની ગતિશીલ અસરો વિશે જાણ્યું. હા, અને લેબોરેટરીમાં પ્રાણીઓ પર થતા પ્રયોગોની મર્યાદાઓ પણ સમજી. બિલકુલ. અને સ્વસ્થ માનવીઓ પર થતા ડ્રગ પ્રૂવિંગ્સ પાછળનું તાર્કિક વિજ્ઞાન પણ સમજ્યું. દવાઓ શરીરમાં માત્ર પ્લમ્બરની જેમ યાંત્રિક કે રાસાયણિક રીતે નથી કામ કરતી,
પરંતુ તે એક ફાયર એલાર્મની જેમ ગતિશીલ રીતે માહિતી પહોંચાડે છે તે પણ સ્પષ્ટ થયું. અને છેલ્લે આપણા શરીરના પેન્ડુલમ જેવી પ્રાથમિક અને ગૌણ ક્રિયાઓ તથા ઇડિયોસિન્ક્રેસીની વિશિષ્ટતાઓએ આખી ચર્ચાને એક નવો જ આયામ આપ્યો. જો સીધી વાત કરું તો આ સફરનો સૌથી મોટો બોધપાઠ એ જ છે કે માનવ શરીર કોઈ નિર્જીવ મશીન નથી અને દવા માત્ર કોઈ સ્પેર પાર્ટ નથી. ઔષધ વિજ્ઞાન એ શરીરની પોતાની પ્રાણશક્તિ સાથેનો અત્યંત જટિલ, જીવંત અને નિરંતર ચાલતો સંવાદ છે. એકદમ સાચું. અને આ સંવાદની વાત પરથી એક બહુ જ ઊંડો અને વિચારવા જેવો પ્રશ્ન ઉદ્ભવે છે. આપણે આજે જોયું કે જો આપણું શરીર તેની જીવનશક્તિ અને ગૌણ ક્રિયાઓ દ્વારા આપણે ગ્રહણ કરેલા દરેક નાનામાં નાના પદાર્થ સામે પ્રતિક્રિયા આપીને પોતાનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરતું હોય, તો શું એવું બની શકે કે રોજબરોજ લેવાતો સામાન્ય ખોરાક એટલે કે આપણા મસાલા, સવારની ચા કે શાકભાજી તે પણ આપણા શરીર માટે ધીમા, અદ્રશ્ય અને સતત ચાલતા એક વિશાળ હ્યુમન પ્રૂવિંગ સમાન જ છે? અરે વાહ! કદાચ આપણે જેને ખોરાક કહીએ છીએ અને જેને દવા કહીએ છીએ તે બંને વચ્ચેની ભેદરેખા માત્ર માત્રા અને ડોઝ પૂરતી જ સીમિત છે. બાકી શરીર માટે તો દરેક વસ્તુ એક ગતિશીલ સિગ્નલ જ છે ને? આ રસપ્રદ વિચાર સાથે આપણે આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચા અહીં જ પૂરી કરીએ છીએ.